નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। સાવલીમાં આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર કર્મચારીઓ 3 દિવસની હડતાળ પર ઉતરી આવ્યા છે। 100થી વધુ કર્મચારીઓ આઈસીડીએસ ઓફિસ પાસે એકત્રિત થઈને પોતાની પડતર માંગણીઓને લઈને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। આંદોલન દરમિયાન કાર્યકરોએ સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારના નિવાસસ્થાને પહોંચી પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા આવેદનપત્ર પણ સુપરત કર્યું હતું। કાર્યકર બહેનોનું કહેવું છે કે મોંઘવારીના સમયમાં સીમિત પગારમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે, તેથી સરકાર દ્વારા તાત્કાલિક પગાર વધારો અને યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે। જો માંગણીઓ ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આજરોજ અમે સાવલી તાલુકો છે ગુજરાત આંગણવાડી સંગઠન આજરોજ અમે જે કામગીરીથી 3 દિવસ હડતાળ રાખી છે એના માટે આજે અમે ધારાસભ્યશ્રીને મૌખિક રીતે રજૂઆત કરી છે। સરકારશ્રીએ જે અમારે હાઈકોર્ટનો જે હુકમ છે કે વર્કરોને 24,800 અને તેડાગર બહેનોને 20,300 અત્યાર સુધી સરકારે એનો કોઈ અમલ કર્યો નથી। 5 માર્ચથી અમે સંપૂર્ણપણે ઓનલાઈન કામગીરી 16 તારીખ સુધી બંધ જ રાખી હતી। અમને આશા હતી કે સરકારશ્રી અમારું કંઈ કરશે, પણ કશું કર્યું નથી। એટલે બહેનો હવે કંટાળીને 3 દિવસ અમે 18, 19, 20 3 દિવસ અમે સંપૂર્ણપણે આંગણવાડીના તાળા મારી દીધા છે અને અમારી કામગીરી સંપૂર્ણ રીતે બંધ કરી દીધી છે। જો દિવસે દિવસે મોંઘવારી વધતી જાય છે તો સરકારશ્રીને આંગણવાડી બહેનો પર જરી કે દયા નથી આવતી। આંગણવાડી ગમે તે જેવું કામ હોય તો આંગણવાડી બહેનોને ફટ દઈને એ લોકો ફોન કરીને જણાવી દે અને બહેનો અમારી બધી જ રીતે તૈયાર થઈ જાય છે। જ્યારે એ લોકોના પ્રોગ્રામ હોય ત્યારે એવું કહેવા આવે છે કે બહેનો યુનિફોર્મ પહેરીને કોઈ ના આવશો, રંગીન કપડાં પહેરીને આવજો, તો પણ અમારી બહેનો રંગીન કપડાં પહેરીને આવી જાય છે। અને જ્યારે મોબાઈલ સરકારશ્રીએ અમને 2018 પછી જે મોબાઈલ આપ્યા એ અત્યારે મોબાઈલ બિલકુલ ચાલતા નથી અને અમે સરકારશ્રીને ઘણી રજૂઆત કરી કે નવા મોબાઈલ આપો, નવા મોબાઈલ આપતા નથી। અને અત્યારે જે MMYનું જે સરકારશ્રીએ જે ચાલુ કર્યું છે એમાં OTP માગે છે। લાભાર્થીને જ્યારે ફોન કરીએ ત્યારે એ જે કંપનીમાં હોય છે કે 6 વાગ્યા પછી બેન તમે ફોન કરજો, 6 વાગ્યા પછી એ એપ બંધ થઈ જાય છે, તો બહેનો કેવી રીતના કામગીરી કરી શકે? અને જે સરકારે FRS જે કાઢ્યું છે એમાં અમે લાભાર્થીને બોલાવીએ છીએ આંગણવાડી પર, કલાક સુધી ટાઈમ જતો રહે છે। લાભાર્થી હવે એવું જ કહે છે કે બેન અમને નાસ્તો ના આપો તો ના આપશો, અમે હવે તમારા લાભ લેવા માગતા નથી। તો સરકારશ્રીએ FRS અને MMYના જે OTP કાઢ્યા છે એ OTP સંપૂર્ણ રીતે બંધ કરી દેવા જોઈએ। આજે અમે સાવલી તાલુકાની હું બેન છું, હેલ્પર બેન છું। આજે અમે ICDS ઓફિસે ભેગા થયા હતા, ત્યાંથી અમે બધી બહેનો ભેગા થઈને ધારાસભ્ય કેતનભાઈની ત્યાં ભેગા થયા છે। અમારી માંગણી છે કે સરકારે જે હાઈકોર્ટનો ચુકાદો કર્યો છે અમને આપે સરકાર। મારો પગાર 5,000 છે, અત્યારે આજની મોંઘવારી પ્રમાણે 5,000માં મારું શું થાય? અમારે આજે ગેસનો બોટલ 900નો થઈ ગયો છે, તેલનો ડબ્બો 2500નો છે, મોંઘવારીમાં 5,000માં મારું શું થાય? નવી આ લોકો એપ ડાઉન કરે છે, આગળથી ICDSમાંથી નવી બહેનોને કામગીરી વધારે સોંપે છે, તો બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળતું નથી। તેથી અમારી સરકારની માંગણી છે કે અમારે જે પગાર વધારો કરે અને અમારી માંગણીઓ બધી પૂરી કરે। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।